જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી તેના ભાવ વિશે વિચારશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આવતીકાલે વસંત પંચમી, મહાસુદ પાંચમ. તો આ વસંત પંચમી ઉત્સવ આપણે હોળીના આ 40 દિવસ વસંત પંચમીથી શરૂ થાય છે, ક્યારેક 41 દિવસ પણ થઈ શકે છે. ડોલ ઉત્સવમાં એક દીમાં જો તિથિ મળતી ન હોય અને ઉદયાત એકમ ન હોય તો 41 દિવસનો પણ ઉત્સવ થાય, નકર 40 દિવસ. આપણા પુષ્ટિ માર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવી શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રી ઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે. એટલું જ નહીં, પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે. હોળી ખેલના ઉત્સવના 40 દિવસ એ પ્રભુને ખૂબ પ્રિય છે. આ બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે, રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત ધમાર હોળી ખેલ દ્વારા પ્રભુ વ્રજ ભક્તો સાથે વિહાર કરે છે. સખ્ય ભક્તિ, આ વડીલોની હાજરીમાં સાથે પ્રભુ હોળી ખેલ ખેલે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે પણ હોળી ખેલનો અનુભવ, સુખાનો અનુભવ કરે છે. આ ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ વસંત પંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ હોળી અને ફાગણ વદ એકમ એટલે ડોલોત્સવ સુધી 40 દિવસ સુધી આ ઉત્સવ મનાવાય છે. વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંત ઋતુ આવતા પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવા પાન, ફૂલ, ફળ આવે છે. વન ઉપવન પુષ્પોની સુગંધ અને પક્ષીઓના કલરવથી મહેકી ઉઠે છે. તેથી વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે. વ્રજમાં કામદેવનો જ વસંત પંચમીને દિવસે જન્મ થયો, તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાખેલો છે, એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ત્યાર પછી કામદેવે શ્રી કૃષ્ણને ત્યાં રૂકમણીજીની કુખે પ્રદ્યુમ્ન રૂપે જન્મ લીધો. માટે જ વસંત પંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ્ન પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવાય છે. શિવજીએ બાળી નાખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો, પરંતુ આદિ દૈવિક કામ તો પ્રભુ પોતે જ અંગીકાર કર્યો, કારણ પ્રભુ સાક્ષાત મન્મથ છે. કામદેવને મોહિત કરનાર મદન મોહન છે. વસંત ખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે, તેથી વસંત પંચમીને મદન પંચમી પણ કહેવાય છે. વસંત ઉત્સવને મદન મહોત્સવ પણ કહેવાય છે. અને આ કીર્તનોમાં આપણે આવે શ્રી પંચમી પણ કહેવાય છે. આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે, પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન 40 દિવસ પહેલાં થાય, એડવાન્સ. તો દરેક ઋતુનું ગર્ભાધાન 40 દિવસ પહેલાં થાય છે. તેથી પુષ્ટિ માર્ગમાં વસંતોત્સવ હોળી ખેલનો પ્રારંભ હોળીના 40 દિવસ પહેલાં એટલે કે વસંત પંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતીક સમા કળશનું પૂજન થાય છે. અને એ રાજભોગના સમયમાં વસંતના ડોલની તૈયારી થતી હોય. તિબારીમાં હલ્દીનું અષ્ટદલ કરી તેના ઉપર જલ ભરીને ગાગર પધરાવી, ગાગરને કેસરી અથવા પીળી લાલ કોરવાળી વાસંતી ઓઢણી ઓઢાડી તેમાં ખજૂરની ડાળી, જવ તથા ઘઉંની ડાળી, સરસવની ડાળી, આંબાના મોર સાથે આંબાની ડાળી, મોર સાથેના આંબાની ડાળી હોય તે, કેસુડાની ડાળી, રાઈનો છોડ, ખજૂરની ડાળીમાં બોર તથા પીળા ફૂલ ખોસવા. આ પ્રમાણે વસંતની તૈયારી કરી તેની પાસે ચોકીમાં વસ્ત્ર બિછાવી ચંદન, ચોવા, અબીર, ગુલાલ
કુમકુમના રંગના કટોરા તૈયાર કરી અને તેના અધિવાસન માટે કુમકુમ, અક્ષત, સોપારી, તુલસીપત્ર, સંકલ્પ માટે જલની લોટી, જલની જારી અને ખાંડની ગટ્ટીનો બટેરો, આ રીતે અધિવાસનની તૈયારી હોય છે. આપણે હવેલીમાં દર્શન કરતા હોય તો આપણને ત્યાં સ્પષ્ટ દેખાય છે. તો આ રીતે એનું અધિવાસન થાય છે અને પછી સમય થઈ પછી એને ભોગ પણ ધરવામાં આવે છે. બીડા, મુખવસ્ત્ર, આચમન, માલા ધરે જારીજી અને પછી આખો સંકલ્પ બોલવામાં આવે છે એનો વસંતના અધિવાસનમાં. અને પછી ભોગમાં, ઉત્સવ ભોગમાં બુંદી, શક્કરપારા, ગુંજા, માટ, વિવિધ પ્રકારના સામગ્રી બધી એમાં આવે. બધી પ્રકારના સૂકા મેવા, લીલા મેવા, તળેલા મેવા, નારંગીનો પણો, એ રીતે શંખોદક કરી અને પછી તુલસી સમર્પી અને પછી સમયથી એનો ભોગ સરે. એના આત્મન, મુખવસ્ત્ર, બીડા આવે અને પછી વસંતના ખેલનો સાજ અને ખેલનો ભોગ, નિત્ય ખેલ થયા પછી રાજભોગમાં અનુસરમાં સૈયા મંદિરમાં આવે. એટલે પછી વસંત ઠાકોરજીને પછી ખેલાવવામાં આવે છે. તો આ રીતે એ કળશનું અધિવાસન એનું પૂજન થાય છે અને વસંતોત્સવ, વસંત ખેલની શરૂઆત થાય. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે. વસંત પંચમીથી 10 દિવસ હળવો ખેલ થાય. આ દિવસો વસંત ખેલના દિવસો કહેવાય. 10 દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે, વિવિધ સામગ્રી ભોગ ધરાય છે. ત્યાર પછીના 30 દિવસ એ હોળી ખેલના કહેવાય. અને મહાસુદ પૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે અને ભારે ખેલ થાય છે. ભક્તો કેસુડો અને પિચકારી તથા અબીર, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી, રસભરી લીલા, કેસર, કેસુડો તે સ્વામીજીના પિત્ત રંગના ભાવથી, શ્રી લલિતજીના લાલ રંગના ભાવથી અબીર, ચંદ્રાવલીજીના શ્વેત રંગના ભાવથી ચોવા, એટલે બધું આ ભાવના બધી એની છે. તો આ રીતે વસંત પંચમીનો ઉત્સવ સમગ્ર પુષ્ટિમાર્ગીય હવેલી વૈષ્ણવોના ઘરે વ્રજમાં ધામધૂમથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે શ્રી ઠાકોરજીને સફેદ વસ્ત્રો ધરીને ખેલાવવામાં આવે છે. તેનો ભાવ એ છે કે શ્વેત વસ્ત્રો ઉપર શ્રી ઠાકોરજીને વિવિધ રંગોથી ખેલાવતા તે વધુ ખીલી ઉઠે છે. રંગીન વસ્ત્રો ઉપર વિવિધ રંગો દીપી ઉઠતા નથી. આથી વસંત ખેલના દિવસોમાં શ્વેત પાટના વાઘા, શ્વેત કુલે, સિંહાસન પર શ્વેત વસ્ત્ર, શ્વેત પીછવાઈ, શ્વેત ચંદરવા વગેરે સર્વ વસ્તુ શ્વેત રંગનો સાજ આવે. તો આ રીતે વસંત નિત્ય 10 દિવસ વસંત રાગમાં જ પદ બોલાય છે. અને જે ઠાકોરજીને ખેલાવવામાં આવે તઈએ શ્રી ગુસાઈજીની અષ્ટપદી હરિરીહ બ્રજ યુવતી સત સંગે એ ખાસ બોલાય છે. અને વસંત પંચમીના દિવસે હરિજીવન જે 252માં ભગવદી હતા તેમણે પણ એક પદ રચ્યું છે કે શ્રી પંચમી પરમ મંગલ દિન મદન મહોત્સવ આજ, બસંત બનાય ચલી બ્રજ બનિતા, કરી પૂજા કો સાજ, કનક કલશ જલપૂરી પઢત રતી, કામ મંત્ર રસ મૂલ, તાપર ધરી રસાલ મંજુરી, આવૃત પીત દુકુલ, ચોવા ચંદન અગર કુમકુમા, નવકેસર ઘનસાર, નાના ધૂપ દીપ નિરાજન, વિવિધ ભાંતિ ઉપહાર, છિરકત અતિ અનુરાગ મુદિત મન, ગોપીજન મદન ગોપાલ, માનો સુભગ કનક કદલી મધી, રાજત તરુણ તમાલ, બાજત તાલ મૃદંગ મુરલિકા, બીના પટહ ઉપંગ, સરસ વસંત મધુર સુર ગાવત, ઉપજત તાન તરંગ, ઇહબિધ ચલી રતિરાજ બધાવન, સકલ લોક આનંદ, હરિજીવન પ્રભુ ગોવર્ધનધર, જે ગોકુલ કે ચંદ. આ રીતે રાગ વસંતની અંદર અને વસંત રાગની શરૂઆત થાય છે. અને વસંત રાગની અંદર પહેલા વસંતની આલાપચારી થયા પછી આ રાગ વસંતમાં હરિરીહ બ્રજ યુવતી સત્સંગેથી ઠાકોરજીને ખેલ થાય છે. ઘણા બધા પદો વસંત રાગમાં છે અને મંગલાથી સેન લગીમાં લગભગ વસંત રાગમાં જ પદો બોલાય છે બધા. તો આ રીતે વસંત પંચમીથી હોળીના 40 દિવસ એક સખ્ય ભક્તિનો આનંદ અનેરો આવે છે અને વ્રજમાં પણ એ ઉત્સવ ઉજવાય છે. અને વસંત ખેલમાં મુખ્ય 4 રંગોથી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. એ હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયામાં કયા રંગ
કયા સ્વામીજીના ભાવથી, કયા વાજિંત્ર, કયા વ્રજભક્તના ભાવથી અને કઈ રીતે ખેલ થાય એ આપણે પછીના વિડીયામાં જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.